યસ. દીપ્તિજી. હાજી બોલો. હું નિતેશ. નિતેશ? સોરી, ઓળખ્યા ના મેં તમને. કદાચ તમે મને ઓળખ્યા નથી. તમે મને કોલ કર્યો હતો એ તમારા નયા ઓફિસના ઇન્ટિરિયર ડિઝાઇન માટે. સોરી, હું તો ભૂલી જ ગઈ હતી. પ્લીઝ કમ આવો. તમને લોકોને શું કહીએ, પાગલોની જેમ કેટલા કોલ કર્યા તમને, પણ કોઈ રિસ્પોન્સ નહીં. અગર કામ ના કરવું હોય તો પહેલા જ કહી દો. વગર કારણનું અમને પરેશાન કરી દીધું. એકચ્યુઅલી દીપ્તિજી, તમે જે નંબરમાં કોલ કર્યો હતો ને એ મારો નંબર નહોતો હતો. તમારો નંબર નતો મતલબ? એકચ્યુઅલી હમણાં એ ઓફિસ શિફ્ટ થયું છે. જ્યારે તમે કોલ કર્યો તે વખતે કોઈ ઉપાડવા વાળું નહોતો હતો. ઓ અચ્છા. તો ઓફિસ તો તમે મારી જોયેલી જ છે. જી. અને હમણાં તો ત્યાં કામ ચાલે છે, એટલે બધું જ કામ તમારે અહીંયા ઘરે જ કરવું પડશે. તો ઠીક છે દીપ્તિજી, હું પછી રહેવા માટે પાસમાં કોઈ હોટલ બુક કરી લઉં. હોટેલ બુક કરવાની શું જરૂર છે? તમે અહીંયા જ રહો ને ઘરમાં. અહીંયા? હા, અગર તમને વાંધો ના હોય તો. ભલે, મને શું વાંધો હોય અગર તમે કમ્ફર્ટેબલ છો તો. અરે બાબા, અગર હું કમ્ફર્ટેબલ ના હોતી તો તમને અહીંયા રહેવા માટે શું કામ કહેતી? અરે તમારાથી ચાય કોફી તો પૂછી ના. અરે નહીં દીપ્તિજી, રહેવા દો, હું પીને આવ્યો છું બધું. શ્યોર? હા શ્યોર. એઝ યુ વિશ. ચાલો, એનીવેઝ તમારું કામ વામ બતાવો મને. એ બહાને વાત પણ થઈ જશે તમારી ડિઝાઇન એન્ડ ઓલ્સ. દીપ્તિજી, મેં પણ કઈક ડિઝાઇન રેડી કર્યા છે. તમે જોઈને એકવાર ચેક કરી લો. પ્લીઝ. આ મારો હમણાંનો લેટેસ્ટ પ્રોજેક્ટ છે. આ જોઈ લો. આ પ્રોજેક્ટમાં આ ડિઝાઇન બનાવેલું હતું. આ હમણાં લાસ્ટ કપૂરજીના ત્યાં બી કર્યો હતો. અરે આઈ એમ સો સોરી. થેન્ક્સ. યા, આ જોઈ લો. કપૂરજીના ત્યાં બી કર્યો હતો. એમને બહુ જ પસંદ આવ્યો હતો. આ જોઈ લો. આ પ્રોજેક્ટ તો એમણે બહુ જ વખાણ બી કર્યા હતા. તો એ કહેતા હતા કે એમને મારું કામ સારું લાગ્યું. પણ તો જો આ પ્રોજેક્ટ બિલકુલ નવો પ્રોજેક્ટ. આ જો સરસ છે, ખૂબ જ સરસ છે. તમારી જેમ. જી. મતલબ હવે આપણે જેવા હોઈએ એવી ડિઝાઇન બનાવીએ ને. સરસ. જી. આ વાળું જોઈ લો ડિઝાઇન. તમારી બધી ડિઝાઇન બહુ જ સરસ છે, પણ હવે બહુ જ થઈ ગયું. કામ જ કર્યા કરીશું શું આખો દિવસ? જી. અરે તમે. હાય દીપ્તિજી. આવો. એ એકચ્યુઅલી ઊંઘ નથી આવતી હતી એટલા માટે હું અહીંયા આવી ગયો. અરે હું પણ નથી સૂઈ અત્યાર સુધી. આવો ને, બેસો ને. બીજું બોલો. તમે જમવાનું બહુ જ સારું બનાવેલું હતું. થેન્ક યુ. શું તમને ઊંઘ નથી આવતી? અત્યાર સુધી જાગો છો તમે? તમે જો આટલો મોટો પ્રોજેક્ટ જો આપ્યો છે, આટલી મોટી જિમ્મેદારી જો આપી છે, મહેનત તો લાગશે ને થોડીક. પણ એક વાત કહો, તમે પણ આટલી રાત સુધી જાગો છો શું? ના, હું તો સૂઈ જાઉં છું. બસ એમ જ આજે તમારા વિશે વિચારતી હતી. અને ના સોરી, કશું નહીં. બીજું બતાવો, પ્રોજેક્ટ કેવો ચાલે છે અમારો? હા, પ્રોજેક્ટ તો સારો ચાલે છે, પણ એક વાત માનવી પડશે. આટલો મોટો પ્રોજેક્ટ તમે એકલા સંભાળો છો? માનવું પડશે. બસ યાર, તમે એમાં આટલું હાર્ડવર્ક કરો છો, આટલી મહેનત કરો છો. આ સારી રીતે થઈ જાય, ધેટ્સ ઓલ. અને બાકી આઈ એમ યુઝ ટુ ઇટ. મારા માટે તો સિમ્પલ છે. એક્સક્યુઝ મી, તમારા માટે સિમ્પલ હશે, બીજા લોકો માટે નહીં. પણ તમારી તો એનર્જી જોઈને લાગે છે કે તમારા માટે તો આ સિમ્પલ જ છે.
તમારો સાથ છે એટલા માટે તો ચાલે છે આ પ્રોજેક્ટ. હવે જો વાતમાં આટલી રાત થઈ ગઈ ખબર જ ના પડી. હવે તમે પણ સુવો અને હું બી સુવાની કોશિશ કરું છું. ચલો સારું, ગુડ નાઇટ. કાલે બહુ જ કામ છે હે ને? યા, ટેક કેર. બાય એન્ડ ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. દીપ્તિજી ક્યાં ખોવાઈ ગયા? અહીંયા જો. શું? સોરી. આ જો આ વાળું ડિઝાઇન. નિતેશ, અરે તમે? કેટલું સરસ મોસમ છે ને આજે. એ તો છે. એવું લાગે છે કે તમારી આંખમાં ખોવાઈ જવું. કેટલું સરસ મોસમ છે ને, કેટલો સરસ નજારો છે ને. હા, બિલકુલ તમારી જેમ. તમે પણ કંઈ બતાવો. તમે સાચેમાં જ ખૂબ ટેલેન્ટેડ છો. વાકઈમાં? તમારું કામ મને ખૂબ જ ગમ્યું. સાચે તમે ખૂબ જ ટેલેન્ટેડ છો. થેન્ક યુ દીપ્તિજી. એમ સાચી વાત કહું, તમારો સાથ હતો ત્યારે જ આ કામ બહુ સરસથી થઈ ગયું. અને જુઓ, કામ પણ આપણા સમય પર પૂરું થઈ ગયું. મારો સાથ શું, આ તો બધી તમારી મહેનત છે. સિરિયસલી, યુ ડીડ ગ્રેટ જોબ. દીપ્તિજી, સાચે કહું તો મેં પણ તમારથી બહુ જ શીખ્યું છે. મારાથી? જી. ખેર, આ તો તમારો વિચાર છે, પણ કોઈ માણસની અંદર શીખવાની ધગસ હોય તો એ કંઈ પણ કરી શકે છે. અને તમે તો પછી તમે છો. દીપ્તિજી, આજે રાત્રે મારી ટ્રેન છે. ટિકિટ થઈ ગઈ છે. હવે મારે જવું પડશે. શિટ. ચાલો, તમે તમારો ખ્યાલ રાખજો. મારી થોડી પેકિંગ બાકી છે. અરે 1 સેકન્ડ, 5 મિનિટ બેસો ને. બોલો દીપ્તિજી. એકચ્યુઅલી મારે તમારાથી એક વાત કરવી હતી. તો બોલો ને. તમે ખોટું તો નહીં લગાડો ને? જી ના, બિલકુલ નહીં. બોલો ને, શું વાત છે? એકચ્યુઅલી હું એ કહેતી હતી કે તમે... જી બોલો. તમે મારા પાર્ટનર બનશો?
દીપ્તિજી, મને આ બિઝનેસમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નથી. હું તો તમારા કોઈ બી કામમાં નહીં આવી શકું. હું પણ બિલકુલ પાગલ છું. એકચ્યુઅલી મારો સવાલ આ નહોતો. હું બિઝનેસની વાત નથી કરી રહી. હા તો કહી દો ને, તમે શું કહેવા માંગો છો? ખરેખર હું તમારાથી કોઈ બીજી વાત કરું છું. હું એ કહેવા માંગતી હતી કે તમે કહી દો ને, તમે શું કહેવા માંગો છો? તમે મારા લાઈફ પાર્ટનર બનશો? તમે દીપ્તિજી શું બોલો છો? જો યાર, એવી કોઈ જબરજસ્તી નથી. તમારી સાથે હું જેટલા દિવસ પણ રહી, ખબર નહીં મને કેમ, એ મારી લાઈફનું સૌથી સુંદર ટાઈમ હતો. યાર, હવે હું તમારાથી જબરજસ્તી તો કરવા નથી માંગતી. તો પણ અગર તમને લાગે કે કાલે આપણા બેની વચ્ચે કાંઈક એવું થઈ શકે તો તમે મને વિચારીને જવાબ આપજો. જવાબ આપી દેજો. કોઈ જલ્દી નથી. હું વેઇટ કરી લઈશ. દીપ્તિજી, હવે પણ હું તમને હમણાં જ જવાબ આપું તો? અભી હું પણ તમારો લાઈફ પાર્ટનર બનવા માંગુ છું અને મને બહુ ખુશી થશે તમારો લાઈફ પાર્ટનર બનવામાં. ધેટ્સ ઇટ. જેટલું તમે મને ચાહો છો એનાથી કંઈ વધારે હું તમને ચાહું છું. શું? જી. એનો મતલબ કે હું તમારા માટે જે ફીલ કરું છું, તમારા મનમાં પણ એ જ ફિલિંગ? હા. મને તો વિશ્વાસ જ નથી થતો.